સમાચાર સાવરકુંડલાથી સાવરકુંડલાના ભુવા રોડ પર અકસ્માત છે તે સર્જાયાના સમાચાર મળી રહ્યા છે। બે કાર સામે ટકરાતા અકસ્માત થતાં એકનું ઘટના સ્થળે જે મોત થયું છે। તો સાવરકુંડલાના ભુવા રોડ પર એટલે કે રંઘોળા સ્ટેટ હાઈવે પર બે કાર સામે ધડાકેભેર અથડાતા અકસ્માત થયો છે। ભાવનગરથી સપ્તાહમાં જતી કાર અને આચસંગથી લગ્ન પ્રસંગમાં જતી કાર વચ્ચે અકસ્માતથી એકનું ઘટના સ્થળે જે મોત થયું છે। તો અકસ્માતની ઘટનાની જાણ થતાં 108 અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા, જેમાં 9 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી, 5ને ગંભીર ઇજાઓ થતાં અમરેલી સારવારમાં ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતની જાણ થતાં જ સેવાભાવી લોકો છે તે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। હાલ તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે મૃતકનું નામ કુલદીપભાઈ ખુમાણ છે, આચસંગના રહેવાસીનું સામે આવ્યું છે। તો સાવરકુંડલાના ભુવા રોડ પર દુઃખદ ઘટના, બે કાર વચ્ચે અકસ્માત થતાં એકનું ઘટના સ્થળે મોત થયું છે, અન્ય 9 લોકોને ઇજા પહોંચી છે।